મજામાં છો ને? આપણે ગણિતની અંદર પહેલા 5 પાઠ ભણી ચૂક્યા. તો હવે આપણે પ્રકરણ 6 ભણવા જઈ રહ્યા છીએ, ભંગાર વેચનાર. તો બાળમિત્રો, આપણે અહીંયા ભણવાનું તો છે ગણિત જ, પણ ગણિતની સાથે આપણે એક સરસ મજાની કહાની આપી છે આ પાઠની અંદર. તો આપણે એક કહાની સાંભળીશું. તો એમાં એવું કહેવામાં આવ્યું છે કે કિરણ નામની બેન પટનાની અંદર રહેતી હતી. તો એને પોતાનો પરિવાર ખૂબ ગરીબ હતો. એના પિતા બહુ આધુનિક વિચારો ધરાવતા હતા. એ છોકરીઓને ભણાવવામાં માનતા હતા. એમને પણ કિરણને ભણવા માટે મોકલી, પણ કિરણ ભણવા તો જાય છે, થોડોક સમય થાય છે, એના પિતા અકસ્માતમાં મૃત્યુ પામે છે. એના પિતા અકસ્માતમાં મૃત્યુ પામે છે એટલે એના ઘરની બધી જ જવાબદારી એની માતા ઉપર આવી પડે છે. માતા બીજા કોઈના ઘરકામ કરી અને ઘરને સંભાળે છે. પણ કિરણને પણ મદદરૂપ થવા માટે 8 ધોરણ પછી અભ્યાસ છોડવો પડે છે. તો કિરણ અભ્યાસ છોડી દે છે. પછી એની માતા થોડાક સમય પછી કિરણના લગ્ન કરાવી દે છે. કિરણ પણ પરણીને સાસરે આવી જાય છે. તે એના પતિનો પરિવાર પણ બહુ સુખી હોતો નથી. એ પણ કાચા મકાનમાં રહેતો હોય છે. એના પતિના ભાઈઓ કે એમની બહેન પણ શાળાએ જતા હોતા નથી. પણ કિરણ કંઈ હિંમત હારેલી નથી. એને શું કર્યું? એને પોતે એક સરસ મજાની ભંગારની દુકાન શરૂ કરી અને એમાંથી એને ભંગાર ભેગો કરી અને વેચવા માંડ્યો મોટી દુકાને. એ રીતે કમાણી એને શરૂ કરી. સૌ પ્રથમ પહેલા તો લોકો એના કામ ઉપર હસતા, એની મજાક ઉડાડતા, પણ કિરણ હારી થાકી નહીં. કિરણે પોતે બિલકુલ હિંમત હારી નહીં અને એને પોતાના કુટુંબને આગળ લાવવા માટે થઈ અને ભંગારનો ધંધો ચાલુ રાખ્યો. એને એમ થયું કે ચલો આ ધંધાની અંદર મને કોઈને કોઈ દિવસ તો સફળતા મળશે જ. તો એને આ ધંધો ચાલુ રાખ્યો અને એ ધંધામાંથી જ એને આગળ જઈ અને પોતાનું એક સરસ મજાનું પાકું વીજ સુવિધાવાળું મકાન બનાવી દીધું. ફ્રીજ, ટીવી, ગેસની સગડી વગેરે પણ ઘરની અંદર એને વસાવી લીધું. એને પોતાના પતિના ભાઈઓ અને એમની બહેન અને પોતાની એક દીકરી હતી એ બધાને પણ શાળાએ જતા કર્યા. આ રીતે કરી એ ધંધામાંથી વધારે કમાણી કરી અને પોતે 9 રિક્ષાઓ લાવે છે અને એ પોતાની નવી 9 રિક્ષાઓ ભાડે આપે છે. તો આપણે અહીંયા એ ગણતરી કરવાની છે કે કિરણ એ 9 રિક્ષામાંથી કેટલી કમાણી કરતી હશે. તો પહેલા આપણને એ કહ્યું છે કે કિરણ એક રિક્ષામાંથી એક દિવસમાં 20 રૂપિયા કમાય. તો એક દિવસમાં 9 રિક્ષામાંથી કેટલા કમાય? તો બાળ મિત્રો, હવે કિરણ એક રિક્ષા રાખે છે તો એક દિવસના 20 રૂપિયા ભાડા પેટે મેળવે છે. પણ તેને 9 રિક્ષામાંથી કેટલા કમાય છે એ આપણે અહીંયા ગણવાનું છે. તો બાળ મિત્રો, કોઈ પણ દાખલો ગણતા પહેલા આપણે પદ મૂકવું જરૂરી બને છે. તો આપણે અહીંયા પણ પદ મૂકીશું કે એક રિક્ષાના એક દિવસના 20 રૂપિયા. તો 9 રિક્ષાના કેટલા? એક દિવસના 9 રિક્ષાના કેટલા રૂપિયા મળશે? આ ઉપર બનશે. તો આપણે અહીંયા ક્રોસ ગુણાકાર કરીશું. ક્રોસ ગુણાકારથી જવાબ આપણને મળી જશે. તો 20 આ 20 અને આ 9 આ રીતે આપણો ગુણાકાર થશે. તો 20 ગુણ્યા 9 ભાગ્યા 1 એટલે 20 ગુણ્યા 9. એકની કઈ કિંમત છે? 20 ગુણ્યા 9 બરાબર 9 દુ 18 અને 0 લગાવીશું તો 180 રૂપિયા મળશે. તો કિરણને 9 રિક્ષામાંથી 180 રૂપિયા મળશે. ચલો હવે આપણે બીજો દાખલો જોઈશું. તો આમાં પણ એમ કહ્યું છે કે એક રિક્ષામાંથી એને એક દિવસના 20 રૂપિયા મળે. તો એક જ રિક્ષામાંથી એને 7 દિવસના કેટલા મળશે? તો એના માટે પણ આપણે પદ મૂકવું જોઈશે. તો આમાં આપણે એવું લખીશું કે એક દિવસના 20 રૂપિયા. તો 7 દિવસના કેટલા? તો 20 ગુણ્યા, આપણે પણ અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરીશું. 20 ગુણ્યા 7
જીરો મૂકી દઈએ તો 140 રૂપિયા થાય. જો બાળકો તમને આ રીતે ડાયરેક્ટ ગણતા ના આવે તો તમે બાજુમાં અહીંયા 20 × 7 પણ કરી શકો છો. તો અહીંયા જીરો મૂકો, જે 7 ને 0 સાથે 0 અને 7 દુ 14 140. બરાબર, આ રીતે પણ તમારો જવાબ આવી શકે છે. તો આપણે એ 7 દિવસમાં 140 રૂપિયા કમાશે. હવે આપણે જોઈશું કે આ તો 7 દિવસના મતલબ કે અઠવાડિયા હતા. તો અહીંયા આપણને એક ત્રીજો દાખલો આપ્યો છે કે એક રિક્ષામાંથી એક દિવસના 20 રૂપિયા, તો એક મહિનાના કેટલા રૂપિયા મળે? તો એને એક રિક્ષામાંથી એક દિવસના 20 રૂપિયા મળે છે. તો અહીંયા આપણું પદ બનશે એક દિવસના 20 રૂપિયા. હવે પદ મૂકતા પહેલા અહીંયા આપણે ડાયરેક્ટ એક મહિનાના એવું લખાય નહીં. જો અહીંયા એક મહિનાના લખીએ તો આપણો દાખલો ખોટો પડે. પણ આપણે અહીંયા દિવસ કયા છે તો આપણે મહિનાના દિવસો વિચારીશું. આમ તો મહિનાના દિવસો 30 કે 31 હોય. જો આપણે ફેબ્રુઆરીના 28 કે 29 હોય, જે આપણે પ્રકરણ 4 ની અંદર ભણી ચૂક્યા. પણ આપણે અંદાજિત દિવસ ગણીએ મહિનાના તો કેટલા હોય? 30 દિવસ હોય. તો આપણે અહીંયા લખીશું એક દિવસના 20 રૂપિયા. તો 30 દિવસના કેટલા? તો 20 × 30 / 1. બરાબર, તો અહીંયા 20 × 30 અહીંયા લઈ દઈશું. તો હવે ગણીશું આપણે 3 દુ 6. આ ડાયરેક્ટ જ ગણી શકાય છે. 3 દુ 6 અને 2 0 લગાવી દઈએ એટલે 600 રૂપિયા. તો કિરણને 600 રૂપિયા મળે. એક મહિનાની અંદર 600 રૂપિયા મળશે. હવે આ તો હતી કિરણની કમાણી. પણ આપણે બાળ મિત્રો ચાની હોટલે જઈએ છીએ તો પૂછીએ છીએ હવે એક કપની ચાની કિંમત કેટલી હોય? આપણે અહીંયા અંદાજ લગાવીએ કે એક કપ ચાની કિંમત 5 રૂપિયા છે. આમ તો જો કે 7 રૂપિયા પણ હોય, 8 રૂપિયા પણ હોય, 10 રૂપિયા પણ હોય. પણ આપણે અહીંયા 5 રૂપિયાથી ગણતરી કરીશું. તો એક કપ ચાની કિંમત 5 રૂપિયા હોય તો 50 કપ ચાની કિંમત કેટલી હોય? તો આપણે અહીંયા ગણીશું કે એક કપ ચાની કિંમત 1 કપ ચાના 5 રૂપિયા. તો 50 કપ ચાના કેટલા? તો અહીંયા પણ ક્રોસ ગુણાકાર કરીશું. 5 × 50. આ રીતે ક્રોસનો ગુણાકાર કરવાનો. અહીંયા 1. તો 5 × 50 એટલે આપણે ઉલટ સુલટ પણ કરી શકીએ છીએ. 50 × 5. તો 5 પાયો 25. 5 પાયો 25 અને પાછળ 0 લગાવી દઈએ તો 250 રૂપિયા. તો 50 કપ ચાની કિંમત 250 રૂપિયા હશે. તો બાળકો આ તો હતી આપણા પાઠના અંદર આવતા દાખલાઓની સમજ, જે વ્યવહારિક હતા, જે આપણને વ્યવહારિક જીવનની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે છે એવા દાખલા હતા. પણ હવે આપણે આગળના ટોપિક છે ધિરાણ. ધિરાણ કોને કહેવાય, આગળના જે ઉદાહરણ મુજબના દાખલા છે એ બધું જ આપણે, સાદા દાખલા છે ગુણાકારના, એ બધું જ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. નમસ્કાર.